તો આજે આપણે એવી પ્રાચીન ગરબી વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં આપણા માનનીય વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આપણા ભૂતપૂર્વ સીએમ એવા સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી પણ અહીંયા ગરબી નિહાળવા આવી ગયેલા. તો આજે આપણી સાથે છે પવનપુત્ર ગરબી મંડળના ચેરમેન તથા રાજકોટના પૂર્વ મેયર એવા શ્રી રક્ષાબેન બોડિયા. તો રક્ષાબેન, તમે જ જણાવો કે આપણી આ ગરબી છે તો એ કેટલી પ્રાચીન છે? આ ગરબીનું જે ઉત્પન્ન સ્થાન છે આ આશરે 65 થી 70 વર્ષ જૂનું છે. એ પહેલા અમારી શેરી ગરબીમાં થતી હતી. ત્યાર પછી જે જુનિયર લોકો એટલે કે યંગસ્ટરને આ ગરબી સોંપવામાં આવી ત્યારથી આજ સમય સુધી એટલે કે જે ચોકમાં પવનપુત્ર ચોકમાં લેવાને આ 36મું વર્ષ છે. તો એ જ રીતે તમે પ્રાચીનતાને જાળવી રાખવા માટે તમે શું શું કરો છો? પણ પ્રાચીનતામાં અમે સાથે સાથે દીકરીઓને શિસ્તતા, આપણી ભારતીય સંસ્કૃતિ અને એમના ડ્રેસ કોડ એટલે કે ટોટલી અમે પ્રાચીનતા ઉપર લઈએ છીએ. પવનપુત્ર ગરબી છે એમાં એના રાસમાં એવું તે શું ખાસ છે કે લોકો પહેલા રાસથી લઈ અને છેલ્લા રાસ સુધી લોકોનો ઉત્સાહ એટલો ને એટલો જળવાઈ રહે છે? એમને કંઈક ને કંઈક અહીંયા નવું મળતું હોય છે એટલે લોકો 9 વાગ્યાથી આવીને જ્યાં સુધી અમારો છેલ્લા જે 2 રાસ છે વિશિષ્ટ કે ચંદબુન અને મોંગલમાના, એ અમારા ખૂબ પ્રચલિત છે. જ્યારથી આ લગભગ ઓછામાં ઓછા 30-32 વર્ષથી આ રાસ અમારા સતત એમનેમ છે કે જે અમે લોકોની વચ્ચે નવા સ્વરૂપમાં આપતા રહેતા હોય છે. પણ આ રાસ જોવા માટે પણ એટલે રાત્રે 2 વાગે ને તો એ લોકો ત્યાંથી ક્યાંય હટતા નથી અને પોતાનું સ્થાન જાળવી રાખતા હોય છે. ખાસ તો વિશિષ્ટતા એ છે કે અમારા મોંગલમાનો જે રાસ થાય છે ત્યારે ઘણી બધી માનતાઓ પણ સાથે ઉતરે છે અને લોકો અવારનવાર આ વર્ષે લીધી હોય અને આવતા વર્ષે જેને પૂર્ણ થતી હોય છે એ માનતા પણ નોરતા દરમિયાન પૂરી કરવા આવતા હોઈએ છે. બરાબર છે. તો રક્ષાબેનનો ખૂબ ખૂબ આભાર પવનપુત્ર ગરબી વિશે આટલી બધી માહિતી આપવા માટે.